ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। જો તમને ગરમીમાં જમવાનું બનાવવાનો કંટાળો આવતો હોય તો આજે આપણે બનાવીશું ગરમીમાં ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય તેવો ટેસ્ટી નાસ્તો। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલા નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક મોટો બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલા આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું, સાથે જ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, છીણેલા બટાકા ઉમેરીશું। તો બટાકાને મેં અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ અને છીણ્યા પછી પણ મેં 2 થી 3 પાણીએ ધોઈ અને આપણે અહીંયા બટાકાનું છીણ લઈ લીધું છે। તો આ જ રીતે તમારે ચોખ્ખા પાણીથી છીણને ધોઈ અને પછી જ તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો પાણી ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું, સાથે જ આપણે અડધી ચમચી જેટલો અજમો ઉમેરીશું। તો અજમાને આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું। તો આ નાસ્તો તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો। તો હવે આપણે બાઉલની અંદર નાની અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો આ નાસ્તો ખાવામાં એકદમ હલકો ફૂલકો હોય છે। તો હવે આપણે તેની અંદર 1 વાટકી સોજી ઉમેરીશું, સાથે જ અડધી વાટકી બેસન ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો સોજી અને બેસન ઉમેરીને આપણે બધું જ અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો એકદમ સરસ આપણું ખીરું અહીંયા બનીને તૈયાર છે અને આપણો સોજી પણ એકદમ સરસ અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। જો તમારી પાસે ઈનો હોય તો તમે ઈનો પણ લઈ શકો છો। તો સોડા ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો સોડા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણા નાસ્તાનું ખીરું બનીને તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવીશું। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક નાનું પેન લીધું છે। તો પેનની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ ઉમેર્યા પછી આપણે સફેદ તલ ઉમેરીશું। તો તેલ આપણું અહીંયા સરસ ગરમ થઈ ગયું છે અને તલ પણ આપણે અહીંયા થોડા ફ્રાય થઈ રહ્યા છે। તો હવે આપણે તેની અંદર ખીરું ઉમેરી લઈશું। જે રીતનું તમારે અહીંયા નાસ્તો બનાવવો હોય તે રીતે તમારે અહીંયા ખીરું ઉમેરવાનું છે। મેં અહીંયા 1.5 ચમચો ખીરું ઉમેરી રહી છું। ઉપરથી પણ આપણે થોડા સફેદ તલ ઉમેરીશું। તો હવે આપણે નાસ્તાને ઢાંકીને ફક્ત 1 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો નાસ્તાને ઢાંકી અહીંયા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એક બાજુ આપણો નાસ્તો સરસ કૂક થઈ ગયો છે। તો હવે આપણે એ જ રીતે આપણે થોડું તેલ લગાવી લઈશું। તો નાસ્તાને પલટાવ્યા પછી હવે આપણે એ જ રીતે 1 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું। તો નાસ્તાને પલટાવી અહીંયા 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ કૂક થઈ ગયો છે। તો આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી લઈશું। તો ગરમીમાં ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકાય તેવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો આપણો બનીને તૈયાર છે અને તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સોફ્ટ બન્યો છે। તો આ નાસ્તો મારી એ રીતે ઘરે એકવાર બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।